देश है अलबेलों का, मतवाले यहाँ रहते हैं। मिट जाए तिरंगे पे जो जियाले यहाँ रहते हैं। दुनिया में सिर्फ हम ही हैं जो मुल्क को माँ कहते हैं। दुनिया में सिर्फ हम ही हैं जो मुल्क को माँ कहते हैं। हो तेरी माटी तिलक है मेरा। जय गौ माता मित्रों, हूँ છું આપનો મિત્ર અમરસિંહભાઈ સોલંકી। આજે ક્ષિતિજ ફાર્મ ચેનલની અંદર કંઈક અવનવું અને કંઈક વિશેષની અંદર આપણે એક સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયાની વાત કરવાની છે। તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો। મિત્રો અત્યારે ખૂબ જ સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને જે લોકોએ આખતરી કોયડાની માંડવી વાવી છે એના માટે આ વિડીયો ખાસ છે। જે લોકોને મગફળી અત્યારે 20 દિવસ 25 દિવસ કે મહિના દિવસની થઈ ગઈ છે એ લોકોને હવે પછી જ્યારે વરાપ નીકળશે અને જમીનની અંદર ભેજ 16% જેટલો હશે, જમીનની અંદર સારામાં સારો ભેજ હશે અને ઉપર ટેમ્પરેચર છે તે 35% જેટલું હશે, એટલે આપણી સાદી ભાષામાં કહું તો ખૂબ તડકો પડશે એટલે આપણા ખેતરની અંદર લીલીછમ દેખાતી માંડવી છે તે ક્યાંક ક્યાંક છે તે સુકાવા માંડશે। આને આપણે મૂળનો સુકારો પણ કહીએ। આપણે આમ જે છોડવો ઉપાડીએ ને તો તે કાળો અંદરથી મૂળિયા કાળા દેખાય અને છોડ છે તે મુરઝાઈ ગયેલો દેખાશે, એટલે આને કાળી ફૂગ નામ આપવામાં આવે છે। તો શરૂઆતના તબક્કામાં જો આ રોગ લાગુ પડી જાય તો આગળ જતા, કારણ કે એકંદરે વીઘાની અંદર છોડની સંખ્યા ઘટી જાય અને ઘણું બધું આપણને નુકસાન થાય ઉત્પાદનની અંદર જ। તો પૂર પહેલા પ્યાળ આપણે બાંધવી જોઈએ। એટલે કે જો આપણે શરૂઆતના તબક્કામાં એટલે કે અત્યારે જ 20 થી 25 દિવસની મગફળી થાય ત્યારે એની અંદર સ્યુડોમોનાસ એ નામના બેક્ટેરિયા જે આવે છે તે બેક્ટેરિયાને આપણે વ્યવસ્થિત છાણિયા ખાતરની અંદર લઈ અને 1 કિલો ગોળ લેવાનો, એનું બધું મિશ્રણ કરવાનું અને એટલે મગફળીની અંદર આવતી જે કાળી ફૂગ છે, મૂળનો કોહવારો છે, કારણ કે મૂળનો કોહવારો થઈ જાય તો મગફળી છે તે ખોરાક લેવાનું બંધ કરી દે, એટલે રોગની તીવ્રતા એકદમ છે તે વધતી જતી હોય। ત્યારે શરૂઆતના તબક્કામાં જો આવી રીતે સ્યુડોમોનાસના બેક્ટેરિયા આપણે જમીનની અંદર રિલીઝ કરેલા હોય તો તે કાળી ફૂગને રોકવાનું ખૂબ સરસ સારામાં સારું કામ કરે છે અને આપણે ઓછા ખર્ચે પછી દોડવું ન પડે અને આપણે આગળ મગફળીની અંદર તે સારામાં સારું કામ કરે છે અને પછી આપણે પાયાની અંદર જ આવી રીતના બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ કરેલી હોય। એટલે સ્યુડોમોનાસના ફાયદા અનેક છે। મગફળીમાં આવતી કાળી ફૂગ, મગફળીના મૂળનો કોહવારો, મગફળી મુરઝાઈ જાય, મગફળીમાં આવતા ઘણા બધી રોગોને પણ નિયંત્રણ કરે છે, ઘણી બધી ફૂગને પણ નિયંત્રણ કરે છે અને ખૂબ સારામાં સારા પરિણામો છે। એટલે ઓછા ખર્ચે ઘણું બધું કામ તે શરૂઆતના તબક્કામાં કરી દે છે, એટલે આપણી આવક પણ બમણી થઈ જાય, ખર્ચો પણ ઓછો થાય અને ઉત્પાદન પણ સારામાં સારું મળે છે। તો મિત્રો જય ગૌ માતા।